તો અમદાવાદ શહેર સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદથી નુકસાનીના દ્રશ્યો સર્જાયા। કમોસમી વરસાદે ખેડૂતોને રોવડાવ્યા છે। દસક્રોઈ, જેતલપુર સહિતના ગામોમાં ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, તો ખેતરમાં ડાંગરનો ઊભો પાક ધોવાઈ ગયો છે। તો નુકસાનીના દ્રશ્યો ચારે તરફ રાજ્યમાં નુકસાનીના દ્રશ્યો સર્જાયા છે। ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે, કારણ કે કમોસમી વરસાદનો કહેર રાજ્ય પર મંડરાઈ રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સપના શર્મા જોડાઈ ચૂક્યા છે। સપના, અમદાવાદ સહિત આસપાસના ગામોમાં નુકસાનીના દ્રશ્યો સર્જાયા છે। જગતનો તાત અત્યારે લાચાર બનીને બેઠો છે। બિલકુલ બંસી, અરબ સાગરમાં અત્યારે જે ડિપ્રેશન છે એના કારણે રાજ્યભરમાં વરસાદ છે અને આને માવઠું ન કહી શકાય, પરંતુ કમોસમી વરસાદ કે જે સતત ચાલી રહ્યો છે એના કારણે હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ જેતલપુર ગામના છે। ડાંગરનો પાક લેવામાં આવ્યો હતો, પરંતુ ઊભા પાકમાં અત્યારે નુકસાની જોવા મળી રહી છે। આપ જુઓ કે આખો ને આખો જે પાક છે એ પડી ગયો છે અને દાણા જો કે આવવાની શરૂઆત, અને આખા ખેતરમાં કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ છે કે જ્યાં આખો પાક જે છે એ નુકસાની તરફ છે। ઘણા બધા ખેડૂતો એવા પણ છે કે જેમણે પોતાના ઘરની આવક તો લગાવી, પણ સાથે સાથે વ્યાજથી પણ તેઓ પૈસા લઈને આવ્યા હતા, પરંતુ હવે આ પૈસામાં જાણે પાણી ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ દૂર દૂર સુધી જો આ ગામડામાં આવીને દ્રશ્યો જુઓ તો તમામ પાક જાણે પડી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો આવી રહ્યા છે સામે। કેટલાક ખેડૂતો છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કેટલો પાક તમે લીધો, કેટલી નુકસાની? અમારે 9.5 વીઘા જમીન છે, એમાં 1.5 વીઘો લેવાયો હતો, એ પણ અત્યારે ઢગલા પડ્યા છે। એમાં ઉગાવ ઉગી ગયો છે, 5 દિવસથી ઢાંકેલા ઢગલા છે, બફાઈ ગયો છે માલ। વત્તા જે ઊભા ખેતરો હતા એ બધા પડી ગયા છે, એમાં ઘણામાં પાણી પણ ભરાઈ ગયું છે। એ ક્યારે લેવાશે અને કેટલું લેવાશે એની અત્યારે કોઈ ખબર નથી। આશરે 20,000 રૂપિયા અમારા ડાંગરના પાક ઘેર લાવતા થાય છે। અત્યારે 20,000 રૂપિયા નહીં પણ 18,000 તો હાર્વેસ્ટિંગનું બાકી ગણતા 18,000 ખર્ચી લીધા છે। હાલ 1 રૂપિયાનું ઉત્પાદન લીધેલ નથી। સરકારશ્રીને અમને એ જણાવવાનું કે અમને પૂરું વળતર આપો। અમારે 2,000 5,000ની કોઈ લાલચ નથી, અમને પૂરું વળતર આપો બસ। બિલકુલ, અન્ય જે ખેડૂતો છે એમની સાથે વાતચીત કરીશું। આખા ગામમાં કેટલા ખેડૂતો હશે, કેટલાનો પાક જે છે એ નુકસાની તરફ છે? આખા ગામમાં લગભગ ટોટલ 1000 થી 1200 ખેડૂતો છે અને હજુ 20% પાક જ લેવા આવ્યો છે, બાકી 80% પાક ફેલ છે। હવે ખેડૂતોનું બેન તમારી સામે જુઓ, આ ઘાસ પણ જુઓ કે નથી, પશુના કામમાં પણ નથી આવવાનું અને ખેડૂતના કામમાં પણ નથી આવવાનું। અને જો આ જે વરસાદ પડ્યો એના પાક તૈયાર થઈ ગયેલો, બધી ડાંગર બધી નીચે પડી જાય છે। હવે ખેડૂતના કોઈ આરો કશો રહ્યો નથી। અમારા સરકારને એટલી વિનંતી છે કે ભાઈ અમને મુઆવજો નહીં, અમને પૂરેપૂરું નુકસાન આપે, જેથી કરીને ખેડૂતો બેઠા રહી શકે। બિલકુલ, અન્ય જે ખેડૂતો છે એમની સાથે વાતચીત કરીશું। દાદા, આપ જણાવો કેટલો પાક આપે લીધો હતો અને કયા પ્રકારની પરિસ્થિતિ છે? પાક લીધો જ નથી અમે બેન, હજુ ઊભો પાક છે અને બધો પડી ગયો, જમીન દોસ્ત થઈ ગયો છે, નરી માટી જ આવે એવો છે માર જમીન। કેટલા પૈસા ખર્ચ કર્યા હતા, કેટલી આશાઓ હતી કે કેટલા પૈસા આવશે અને હવે એની સામે શું આવે એવું લાગે છે? મેં વીઘે એકરે ગણા, હેક્ટરે ગણા, પણ વીઘે 20,000નો ખર્ચો છે। ટ્રેક્ટરનું ખેડા માણસે, રોપવા માણસે, લેવા માણસે, બધું એ બધું જ હજુ બાકી છે। અને જમીન માટી પાક પાકે છે એ માટી જ થઈ ગયો છે, કોઈ વેપારી હાથમાં ચાલવા તૈયાર નથી। બિલકુલ, આપ જણાવો કે કેટલાનો પાક તમે લીધો હતો ખેતરમાં અને હવે શું લાગે છે કે હવે આવક કેટલી થાય એવું લાગે છે? પાકની અપેક્ષા વીઘે 25,000ની હતી, એમાં 20,000 રૂપિયાનું નુકસાન છે। 1 રૂપિયાનું કોઈ ઉત્પાદન થયું નહીં, વેચાયું નહીં, પાક ઊભો જમીન દોસ્ત થઈ ગયો છે। હવે એને કોઈ કોમમાં આવે એવું નહીં, મજૂર નહીં કે શું, મજૂર લેબર નહીં નીકળે, પણ એના કરતાં વધારે નુકસાન ઘાસચારો જશે। અચ્છા, હવે સરકાર પાસેથી અપેક્ષા શું આપે સરકાર? સરકાર પાસે 100% અપેક્ષા રાખીએ છીએ વળતરની, જે ખેડૂતે ખર્ચ કર્યો એની। અચ્છા, જે રીતે પાકની નુકસાની છે, કોઈ આવ્યું છે ખરી પ્રશાસનમાંથી? કોઈ નથી આવ્યું, પ્રશાસનમાંથી કોઈ આવ્યું નહીં, કોઈ ક્યાંય સાંભળતું નથી, બરોબર। અને બીજું કે ખેડૂત એક જ એવો છે કે જેની પ્રોડક્ટનો ભાવ ક્યારેય વધતો નથી। ખેડૂત એટલે નુકસાની। સરકાર ખેડૂતના હાલતો જગતનો તાતનું બિરદું, પણ ખેડૂતના નુકસાની સિવાય આજ દિન સુધી કોઈ દળ કશું જ વધ્યું નથી। ખેડૂતના કાચા રો મટીરિયલ જે હોય એના ટોટલ ભાવ DAP 500 રૂપિયા હતા, અત્યારે 1800 રૂપિયા, સલ્ફેટ ખાતરના 300 રૂપિયા હતા, એના સીધા અત્યારે 1000 રૂપિયા।
ખેડૂતના પ્રોડક્ટ જે પેસ્ટિસાઇડ દવા 300 રૂપિયાની લીટર આવતી હતી અત્યારે 1400 રૂપિયા લીટર છે. ખેડૂતના જો રો મટીરિયલ લેવાનું એના ટોટલ ભાવ વધી જાય. ખેડૂતની પેદાશનો આજ સુધી કોઈ દિવસ કોઈ ભાવ વધ્યો નહીં. ખેડૂત આખા જગતમાં ખેડૂત એક જ એવો છે કે જેની પ્રોડક્ટનો ભાવ ખેડૂતને નહીં કરવાનો, સામેવાળાને કરવાનો. તો આવું ચાલશે તો ખેડૂત ક્યાં સુધી જીવશે? અને બીજું કે આજથી 10 વર્ષ પછી કોઈ ખેડૂત ખેતી કરવા માટે તૈયાર નથી. હું મારા છોકરાને કોઈ દિવસ ખેતી કરાવવાનો, કારણ કે નુકસાનીનો ધંધો કોણ કરે? એક ખેડૂત એક જ એવો છે આખા જગતમાં કે જે નુકસાની કરીને લોકોને જીવાડે છે, લોકોનું પેટ ભરે છે. બિલકુલ બંસી, ફરીથી આખા ગામના તમને હું દ્રશ્યો બતાવું. આપ જુઓ કે જ્યાં પણ નજર જાય છે ત્યાં આખો ને આખો જે પાક છે એ પડી ગયો છે. અને આ પાક વચ્ચે જે ખેડૂતો કે જેમણે ઘણી મહેનત કરી, મહેનત પણ અને સાથે સાથે ઘણા પૈસા તેઓ ઉછીના પણ લાવીને તેમણે જ્યારે ખેતી કરી ત્યારે હવે તેમનો પાક નુકસાની તરફ છે. આ વચ્ચે તેઓ વિચારી રહ્યા છે કે હવે આગળના સમયમાં તેઓ ઘર કઈ રીતે ચલાવશે. બંસી જી સપના, જાણકારી સાથે જોડાવા